નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 5 લાખથી વધુ યાત્રીઓ સોમનાથ મંદિરે ઉમટી પડવાની શક્યતાઓને લીધે સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ। દેશના વડાપ્રધાન અને વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આગામી મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે આજથી જ દરરોજના 50,000થી વધુ યાત્રીઓ આવવાના શરૂ થઈ ગયા છે। તમામ ગેસ્ટ હાઉસ હોટલો પણ હાઉસફુલ જોવા મળી રહી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની વ્યવસ્થાઓ, ઓનલાઈન બુકિંગ, પ્રસાદ, દર્શન, પીવાનું શુદ્ધ પાણી આ સહિતની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। છેલ્લા 3 વર્ષથી માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા શરૂ કરવામાં આવી છે, જેમાં લોકો ઘર બેઠા પ્રસાદ મેળવી શકે છે, જેના માટે પણ ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ કરી દેવામાં આવેલ છે। અત્યાર સુધીમાં 13 લાખથી વધુ યાત્રીઓએ આ ઓનલાઈન પૂજાનો લાભ લઈ ચૂક્યા છે। તેવી જ રીતે ભાવિકો સમુદ્ર કિનારે પાર્થેશ્વર પૂજાનો પણ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે આ વર્ષે 4 સ્લોટમાં પૂજાનું આયોજન કરવામાં આવેલ છે, જે માટે સવારે 8થી 9:30, 10થી 11:30, બપોરે 3થી 4:30 અને 5થી 6:30 સુધી પૂજાનું આયોજન કરાયું છે, જે માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવાયું છે। મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે ત્રિદિવસીય 14, 15 અને 16 રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા કલ્ચર કાર્યક્રમ સોમનાથ મંદિર પરિસરમાં રાત્રિના રાખવામાં આવેલ છે। મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિર વહેલી સવારે 4 કલાકથી લઈ બીજા દિવસે સાંજે 10 વાગ્યા સુધી સતત 42 કલાક દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। સોમનાથ મંદિરને રોશનીથી જળહળાટ તેમજ ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવશે। મહાશિવરાત્રિએ 4 પ્રહરની પૂજા અને આરતીનો ભાવિકો લાભ લઈ શકશે। તેના માટે એન્ટ્રી, એક્ઝિટ, શૂઝ હાઉસ, લોકર રૂમ, પ્રસાદ કાઉન્ટર રાખવામાં આવેલ છે। યાત્રીઓના ઘસારાને ધ્યાનમાં લઈને મંદિરે આવવાનો મુખ્ય માર્ગ પણ વન વે કરવામાં આવેલ છે। આ વર્ષને સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે, ત્યારે મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં ભાવિઓ સોમનાથ મંદિરે ઉમટી પડવાના છે। હાલમાં પણ દરરોજ 50,000થી વધુ યાત્રીઓ સોમનાથ આવી રહ્યા છે, જેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકો શાંતિથી દર્શન કરી શકે, પૂજા કરી શકે તેવી તમામ સુવિધાઓ ઊભી કરાઈ છે। મંદિર પરિસરમાં 5થી વધુ દાતાઓના સહકારથી ભોજન પ્રસાદના ભંડારાઓ પણ રાખવામાં આવેલ છે, તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ વિનામૂલ્ય ભોજનની વ્યવસ્થાઓ છે તે પણ ચાલુ રાખવામાં આવશે। વધુના છાશ પાણીના કાઉન્ટર પણ ગોઠવાયા છે। સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્વારા ઓનલાઈન ફ્રોડ વેબસાઇટ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે। સોમનાથ આવતા તમામ ભાવિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક અપીલ કરાઈ છે કે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ www.somnath.org પર જ બુકિંગ કરવું, અન્ય કોઈ પણ ફ્રોડ વેબસાઇટ પર ધ્યાન ન આપવું। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી મહાશિવરાત્રિ પર્વમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા અગાઉથી એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા, ટ્રસ્ટના જે અતિથિ ગૃહો છે એમાં ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ ઓનલાઈન બુકિંગ, અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી જે માત્ર 25 રૂપિયામાં લોકો દ્વારા બીલી પૂજા નોંધાવાય અને લોકોને ઘરે પ્રસાદ મળે એ પૂજા માટેની પણ ઓનલાઈન લોકો પૂજા નોંધાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। અને છેલ્લા 3 વર્ષમાં લગભગ 13 લાખથી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે। તેવી જ રીતના લોકો સમુદ્ર કિનારે પાર્થેશ્વર પૂજનનો પણ બહોળી સંખ્યામાં અને વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે આ વર્ષે 4 સ્લોટમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી 9:30, 10થી 11:30, બપોરે 3થી 4:30 અને 5થી 6:30 એમ 4 સ્લોટમાં લોકો બુકિંગ નોંધાવી શકશે અને ત્યાં બેસીને પૂજા કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને આ 3 દિવસના મહાશિવરાત્રિ મહોત્સવમાં 14, 15 અને 16 રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા પણ કલ્ચરલ પ્રોગ્રામનું જુદા જુદા આયોજન કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રિએ મંદિર વહેલી સવારે 4 વાગ્યાથી લઈ અને બીજા દિવસે રાત્રે 10 વાગે એટલે સતત 42 કલાક
દર્શનાર્થે ખુલ્લું રહેશે. શ્રી સોમનાથ મંદિરને પણ સતત જે રોશની કરવામાં આવે છે એ રોશની તેમજ ફૂલોનો શૃંગાર કરવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા આરતી માં પણ લોકો ભાગ લઈ શકે તે માટે એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા, શૂ હાઉસ છે કે ક્લોક રૂમ છે, આ બધી વ્યવસ્થાઓ વિશેષ વધારવામાં આવી છે. ખાસ કરીને પ્રસાદના જે કાઉન્ટર છે એ પણ વધારવામાં આવ્યા છે. અને મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં લોકો આવી અને ભગવાનના સારી રીતે દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને નગરપાલિકા સાથે સંકલન કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે એને વન વે કરવામાં આવે છે, જેથી કરીને મોટી ભીડ હોય ત્યારે શાંતિપૂર્ણ રીતે લોકો